ગુજરાતની અંદર આજુબાજુના રાજ્યોમાંથી ખાસ કરીને એમપી, રાજસ્થાન, આપણું ગોધરા, છોટાઉદેપુર, દાહોદ આ બધા આદિવાસી વિસ્તારમાંથી લગભગ 1 લાખ પરિવારો એ ગુજરાતની અંદર ભાગ્યા ખેતી તરીકે આવે છે અને જમીન માલિકો પાસે લોકો 30%, 25% ભાગ્યા ખેતરથી લોકો ખેતી રાખે છે। પરંતુ જ્યારે કુદરતનો પ્રકોપ થાય, પૂર વરસાદ આવે, અતિવૃષ્ટિ થાય, અછતની પરિસ્થિતિ ઊભી થાય, વરસાદ ખેંચાઈ જાય કે વાવાઝોડાની પરિસ્થિતિ થાય, ત્યારે ગુજરાત સરકાર ખેડૂતોને, જમીન માલિકોને એ એસડીઆરએફ માંથી 22,000 અને 44,000 રૂપિયાની રકમ ચૂકવે છે। પરંતુ આ જે ખેત મજૂરો છે, ખેત મજૂરોને 1 પણ રૂપિયાની સહાય મળતી નથી। આથી આજની અમે રેલીના માધ્યમથી ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ખેત મજૂરોને અલગથી જે ખેડૂતોને જે રાહત આપવામાં આવે છે ચાલુ રાખો, એમાંથી 1 પણ રૂપિયાની કટોતી કર્યા વગર આ ખેત મજૂરોને વધારાના 30%ની રકમ જેટલી સહાય એમને ડાયરેક્ટ મળવી જોઈએ। વધારાનું એક નવું પેકેજ ખેત મજૂરો માટે જાહેર થાય એની માંગણી માટે આજે હજારોની સંખ્યાની અંદર આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજ, આ બધા સમાજો 18 વર્ણ સાથે મળી અને આજે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ગત વર્ષે જે ચોમાસામાં નુકસાન પડ્યું 2024 અને આ વર્ષે પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાન થયું ને સરકાર ખાસ કૃષિ રાહત પેકેજ લઈને આવી, એમાં ખેડૂતોને તો એની રકમ એના ખાતાઓમાં જમા થવાની શરૂ થઈ ગઈ છે અને તમામ ખેડૂતોને 44,000ની રકમ સહાય પેટે 10,000 કરોડનું ભારતીય જનતા પાર્ટીએ જે પેકેજ આપ્યું એ અંતર્ગત ખેડૂતોને સહાયની રકમ મળી રહી છે। પરંતુ જે મહેનત ભાગ્યા હોય છે, જે આદિવાસી પરિવારો હોય કે 18 સમાજના જે લોકો પોતે ખેતીની જમીન ધારણ નથી કરતા પરંતુ ખેતી મહેનત ભાગે લઈ અને મજૂરી થકી પોતાનું રોજગાર ચલાવતા હોય એવા પરિવારોની ચિંતાના અર્થે આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખેત મજૂર પરિવારો વતી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો। બસ સ્ટેન્ડથી લઈ અને કલેક્ટર કચેરી સુધી રેલી કરવામાં આવી અને અમારી મુખ્ય માંગણી એ છે કે કૃષિ સહાય પેકેજ અંતર્ગત ખેડૂતોને જે સહાયની રકમ મળે છે એ તો ઇનપુટ સબસિડી તરીકે ખેડૂતોને મળે છે, પરંતુ ખેત મજૂરો તરીકે જે પોતાનો પરસેવો રેડે છે એ લોકોને જે પણ આર્થિક નુકસાન સહન કરવામાં આવે છે તો એની પણ આ સરકારે ચિંતા કરવી જોઈએ અને એને પણ જે પ્રમાણે ખેતીનો ભાગ રાખે છે 25%, 30% એ રીતે એમને પણ અલગથી કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવે અને 25-30% જે પ્રમાણે 44,000ના 25-30% ગણીએ તો 15,000 થી 20,000ની સહાયની રકમ ખેત મજૂરોને આપવામાં આવે। आदिवासी परिवार मजदूर संगठन से कदम सिंह गणावा हाल में सुरेंद्रनगर के अंदर आवेदन पत्र दिया है कलेक्टर महोदय को। जो मावठे की वजह से फसल बर्बाद हुई है, यहाँ लाखों की संख्या में आदिवासी समाज के भाई आए थे और आवेदन पत्र हमने दिया है क्योंकि खेडूत लोगों को यहाँ मुआवजा मिल रहा है तो हमारे आदिवासी भाइयों ने भी मेहनत करी है तो हमारे आदिवासी भाइयों को भी मुआवजा मिले, ये हमारी मांग लेकर हम आए थे कलेक्टर महोदय को। अगर हमारी मांगे यहाँ पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे।